શું કહ્યું છે? AB બરાબર AC. પાછું આવ્યું. AB બરાબર AC. આ બે સાઈડ કેવી છે? ઓકે. તો AB ની સામેનો ખૂણો ને આ ખૂણા કેવા છે? આને આપણે 1 નામ આપી દઈએ, આને શું નામ આપી દઈએ? આપણે એક કામ કર્યું, ખૂણો 1 બરાબર ખૂણો 2. તમારા મગજ પરથી થોડો ભાર હળવો થાય, પેલું ACB ACD થતું હતું ને. A બરાબર શું થશે? 1 બરાબર શું થશે? 2. હવે અહીંયા લંબાવો. હવે ધ્યાન આપજો, D અને AB બરાબર શું છે? AB બરાબર, હવે જો AB બરાબર AC હતું, પછી AB બરાબર શું છે? AD છે. તો એમ કહી શકાય કે AB બરાબર AC બરાબર પણ શું થાય? AD થાય. આને નંબર શું આપીએ? 3. આને નંબર શું આપીએ? તો આની મદદથી AC ની સામે કયો નંબર છે? ખૂણો કયો છે? અને AD ની સામે ખૂણો કયો છે? આટલી ખબર પડી ગઈ બધાને? એકદમ સિમ્પલ વેમાં. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 4. હવે હું આખું ત્રિકોણ લઉં છું, ધ્યાનથી જોજો. આખું ત્રિકોણ કયું છે? D, B અને તેમાં 3 ખૂણા બને. કયા કયા ખૂણા બનશે? હવે તમે અહીંયા જુઓ, B માં કયો ખૂણો છે? 1. અહીંયા કયો ખૂણો છે? ને અહીંયા કયો ખૂણો છે? હવે નવી મેથડ શોધવી પડશે. અહીંયા 2 + 3. આનો સરવાળો નહીં થાય, આ તો નંબરિંગ આપ્યું છે આપણે. તો 2 + શું થાય? 3 થાય. હે ને? ખતરનાક છે. ચાલો, તો ત્રિકોણના 3 ખૂણાઓ આપણે કયા કયા લઈએ? DBC प्लस BCD, ये कौन है? BD, BDC લખી શકાય ને? બરાબર 100 ને કેમ? ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો. હવે મને કહો કે DBC એટલે કયું? DBC કયો નંબર ખૂણો કયો આવશે? 1. ક્લિયર? પછી કયું છે? BCD. BCD માં કયો ખૂણો આવશે? 2 + 3 અને એને હું બ્રેકેટમાં લખું એટલે તમને ખ્યાલ આવે. અને BDC શું છે? BDC ખૂણો. હવે 1 બરાબર શું છે? 1 બરાબર 2 છે. 2 મૂકી દીધું. અહીંયા ખૂણો 2 + ખૂણો શું છે? 3. 4 બરાબર શું છે? તો શું મૂકી દઈએ? બરાબર 100 ને ખૂણો 2 કેટલી વાર છે? ખૂણો 3 કેટલી વાર છે? બંનેમાંથી કોમન શું નીકળશે? તો ખૂણો 2 + ખૂણો 3 બરાબર 100 ને. તો ખૂણો 2 + ખૂણો 3 બરાબર 180 ના છેદમાં 2. ખૂણો 2 + ખૂણો 3 બરાબર કેટલા? 90. કેટલા? 2 + 3 એટલે કોનું માપ છે? 20. તો આની જગ્યા પર હું શું લખી દઈશ? BCD બરાબર કેટલા આવ્યા? BCD બરાબર કેટલા આવ્યા? આટલું ક્લિયર થયું? પેલામાં આ જ વસ્તુ હું તમને કહેતો હતો, પણ ખૂણા હતા ને એટલે આપણે 1 2 3 4 માં સમજ પડી ગઈ. ફરીથી એકવાર સમજાવું છું. A બરાબર 1 બરાબર 2 કેમ આવ્યું? 4 બરાબર 3 કેમ આવ્યું? કે આ આપ્યું છે. બરાબર છે? આપણને આ આપ્યું હતું, આ આપ્યું હતું, પણ આ AC બરાબર AD આપણે લીધું, આ લીધું. હવે અહીંયા આપણે આખું ત્રિકોણ લઈ લીધું. બરાબર છે? એ ત્રિકોણમાં એક ખૂણો, ખૂણો 4 ને આ ખૂણો કયો થશે? 5 નહીં થાય. ખૂણો 2 + ખૂણો 3 થાય. હવે આ 3 3 ના માપનો સરવાળો કેટલો થયો? આનું માપ 1, આનું માપ 2 + 3, આનું માપ 4, આનું માપ, ટોટલ સરવાળો કેટલો થાય? 102. કેમ 2 લખ્યું? 1 બરાબર 2 છે. 2 + 3 4 બરાબર શું લખ્યું? 3 180. વર્ગમૂળ 2 શું થશે? 2 વર્ગમૂળ 2. વર્ગમૂળ 3 શું થશે? 2 કોમન કાઢો. વર્ગમૂળ 2 + વર્ગમૂળ 3 ખૂણો વર્ગમૂળ ચાલે. ખૂણો 2 + ખૂણો 3 2 છેદમાં ગયા. તો વર્ગમૂળ 2 + વર્ગમૂળ 3 કેટલા? ખૂણો 2 + ખૂણો 3 કેટલા થયા? 90. ખૂણો BCD બરાબર કેટલા થયા? 90. કેમ? 2 + 3 નો સરવાળો કેટલો થાય છે?
2 + 3 નો સરવાળો કેટલો થાય છે? 2 + 3 નો સરવાળો BCD થાય છે. શું થાય છે? તો BCD. તો તમને જો જવાબમાં BCD પૂછ્યું તો હજુ એક ખૂણો પૂછ્યો છે. કયો ખૂણો પૂછ્યો છે? બસ BCD કાટખૂણો છે એવું જ પૂછ્યું છે. તો BCD 90 એટલે શું થાય? ક્લિયર થયું? હવે આ ખૂણા પ્રમાણે યાદ રહેશે. અને બીજું એક કામ કરજો, એક પેજ લેજો, કટ કરીને અહીંયા સ્ટેપલ કરી દેજો આ લખીને. કારણ કે તમારી નોટ તો શું થશે? ગાયબ થઈ જાય, લખાઈ જાય પછી. તો પેજ અહીંયા રાખો. આ દાખલો જ્યારે તમે જો તો આ 1 2 3 4 ની મેથડથી જોશો તો તમને ફટાફટ આવડી જાય. ક્લિયર?